કપિલ, હવે કેટલી વાર? હવે તો બધા આવી ગયા લાગે છે. કેક નથી કાપવાની? પ્લીઝ, કુલદીપ આવતો જ હશે. એની રાહ જોવાની હોય. હા, મિત્ર છે તો રાહ તો જોવી જ પડે ને. ઓહો કપિલ, તું એ ખરો છે. એના જીવનની શું રાહ જોવાતી હશે? એને આવી બધી પાર્ટીઓમાં શું ખબર પડે? લો, આવી ગયા વેદિયા કુમાર. કુલદીપ આવ, તારી જ રાહ જોતા હતા. દિવસ મુબારક. થેન્ક યુ કુલદીપ. અરે હવે કોની રાહ જોવાની બાકી છે? ના ના, ચાલો કેક કાપીએ. કુલદીપ ચાલ. આવા વેદિયા આવી પાર્ટી ક્યાંથી જોઈ હશે? અરે અત્યાર સુધી ઉતાવળ કરતા હતા ને હવે શું? હવે ના, હું નાસ્તો લઉં છું ને. અરે પણ હા, મને ખબર છે પણ મારે નથી લેવી. ઘરે તો કદી નહીં મળે. અરે મુલા, અહીંયા મફતમાં મળે છે તો પી લે ને. શું તમે બધાની પાછળ પડ્યા છો અને નથી ભાવતી તો નહીં પીવે એમાં શું? દોસ્ત, ભાવાના બાવાની વાત નથી. તારા જેવા મિત્રની દોસ્તી માટે થમ્સ અપ તો શું, ના ભાવતી વસ્તુ પણ ખાઈ કે પી લઉં. તો પછી તો વાત એમ છે કે એ થયું પાછું લેક્ચર ચાલુ. આ કપિલ પર જો ને લપજ ઉપર નથી. કુલદીપ શું વાત છે? આજ કઈ નહીં. આ તો મેં 1 વર્ષ સુધી કોલ્ડ્રિંક ન પીવાનો નિયમ કર્યો હતો. નિયમ કેમ? મારા ગયા જન્મદિવસે નિયમ કે સંકલ્પ કર્યો હતો. જન્મદિવસે સંકલ્પ એ વળી શું? કપિલ, એ બધી વાત પછી ક્યારેક કરીશું. ત્યારે તારા જન્મદિવસની ખુશી માણીએ. અરે હા કપિલ, તારા મમ્મી પપ્પા ક્યાં છે? મમ્મી પપ્પા? ઓ, મમ્મી કઈક પાર્ટીમાં ગઈ છે અને પપ્પા તો હંમેશની જેમ મીટિંગમાં બીજી છે. આજે તો તારો જન્મદિવસ છે ને, જેથી તેમને શું ફરક પડે છે? અને આવી પાર્ટીની સરસ તૈયારી તો કરી દીધી છે. બધી સગવડ તો કરી દીધી છે. પછી શું? હા, પછી શું? અરે કુલદીપ, તારો જન્મદિવસ ક્યારે આવે છે? તું તો અમને ક્યારે બોલાવતો જ નથી. કુલદીપ, આવું ના ચાલે. તારે અમને બધાને જ બોલાવવા જોઈએ. તું કહે એમ પણ ના ચાલે ને. બિચારાને બધાને બોલાવવાના પૂછાય. એટલા પૈસા ક્યાંથી કાઢે? એના પપ્પા થોડે બિઝનેસમેન છે. એના પપ્પા તો સ્ટેશન માસ્ટર છે, સ્ટેશન માસ્ટર. અરે બધાને ના બોલાવે તો કપિલ તો એનો ખાસ મિત્ર છે. એને કેમ બોલાવે છે? કુલદીપ, શું તું તારો જન્મદિવસ ઉજવતો નથી? સાવ એવું નહીં, પણ આ રીતે તો નહીં. તો જન્મદિવસ બીજી કઈ રીતે ઉજવાય? હા, બીજી કઈ રીતે ઉજવતા જોયો નથી, સાંભળ્યો નથી. મિત્રોને બોલાવવા, કેક કાપવી, રમવું, ખાવું, પીવું, મોજ મસ્તી કરવી, એના સિવાય બીજું શું હોય? કુલદીપ, તું કેમ કઈ બોલતો નથી? શું બોલું? બોલીને આશીર્વાદ રાખ કહેવાનું ને. મને ખબર છે મારા પરિવારના રીતિ રિવાજો જુદા જુદા છે. આમે હું રહ્યો વેદિયો. કુલદીપ, તું ખોટું ના લગાડ. આ બધા તો મસ્તી કરે છે. તું તો મારો ખાસ મિત્ર છે. હા, તારા બુદ્ધિ આ વાત સાચી છે. કુલદીપ નું કહેવું એમ નથી. તમે એની આંખો દાડે ઉડાડતા હો છો. ક્યારેક એને ખોટું ના લાગે? એ તો અમે ખાલી મસ્તી કરીએ છીએ. બાકી કુલદીપ, 100 વાતની એક વાત. આવતા રવિવારે તારો જન્મદિવસ આવવાનો છે અને એની અમને બધાને ખબર છે. અને આ વખતે તારે અમને બધાને બોલાવવા જ પડશે. કોઈ બહાના નહીં ચાલે. અને હું તો વગર બોલાવે પણ આવી જઈશ. અરે આ જે કપિલ હશે ત્યાં તો અમે આવવાના ને. હા, પેટમાં પુસ્તક જ લઈને આવશું બસ. તમે લોકો ભલે હશો પણ પુસ્તક જેવી ઉત્તમ ભેટ કોઈ નથી. એ તો હું જરૂર કહીશ. એ તો આવતા રવિવાર આવીએ. અરે સામેથી નિમંત્રણ માંગીએ છીએ. ઓકે, સાંજે જરૂર આવજો. થેન્ક યુ.
પણ તમને મજા નહીં આવે પછી કહેતા નહીં. એ બધી ચિંતા તું ના કર, તારો બર્થડે છે તો મજા તો આવશે. ઓકે બાય. દ્રશ્ય આજે ભાઈના મિત્રો આવે છે અને આવવાની તૈયારી પણ છે. જોકે તમને જેવી મજા આપણે નહીં કરાવી શકીએ પણ આપણે જે કરીએ છીએ તેના પર મને ખૂબ જ ગૌરવ છે. મને મને તમારા જેવા બાળકોનું ગૌરવ છે. ચાલો તમે લોકો તૈયારી કરો, ત્યાં સુધી હું આવું છું, બરાબર ને? હેપી બર્થડે કુલદીપ. કુલદીપ, આ તારી બેસ્ટ ગિફ્ટ, બરાબર ને? ઓ થેન્ક યુ. અરે કેક ક્યાં છે? માફ કરજો, અમે હવનગારના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. હા મિત્રો, અમે અમારી સંસ્કૃતિ મુજબ કરીએ છીએ. તો ચાલો જોઈએ, ઉજવણી કરીએ. એક મિનિટ, હવે કોની રાહ જોવાની છે? મારા પપ્પાની અને એમના સમજાઈ જશે બધું. પ્લીઝ મારા પપ્પા આવતા જ હશે. બાળકો, તમે અહીંયા કેમ રખડો છો? બસ કાંઈ નહીં, અમે તો આ ગાડી એમને ફરીએ છીએ, કારણ કે તો ચાલો તમને હું જન્મદિવસની ઉજવણી કરવા લઈ જાઉં. એ વળી શું? ચાલો તો ખરી, તમને મજા આવશે. આવો આવો બાળકો, તમારી જ રાહ જોતા હતા. આજે તમારા મિત્ર કુલદીપનો જન્મદિવસ છે, એનો આપણે હવનદારના જન્મદિવસની ઉજવણી કરશું. આ બધું શું છે? તો વાત એમ છે કે અમે અમારા બધાના જન્મદિવસે વર્ષોથી રખડતા બાળકોને બોલાવીએ છીએ, જમાડીએ છીએ અને નાનકડી ભેટ પણ આપીએ છીએ. વાહ સરસ. પણ કેમ? કારણ કે આ ગરીબ બાળકો પાસે આપણી જેમ ઘર નથી. જન્મદિવસ શું છે તેમની તેને